એનાથી સદસદ્ભ્યામ વિલક્ષણ મિથ્યા, અનિર્વચનીય મિથ્યા. મિથ્યા હવે આપણે એમ કહેશું કે જગત દેખાઈ રહ્યું છે, અનુભવમાં આવી રહ્યું છે, આપણે અંદર રહી રહ્યા છીએ, અડી રહ્યા છીએ, સ્પર્શ કરી શકીએ છીએ, જગતને જોઈ શકીએ છીએ. અને તમે એમ કહેશો કે જગત સ્વપ્નની જે મિથ્યા છે કેવી રીતે હોઈ શકે? જે વસ્તુ છે એને તમે ના કેમ પાડી શકો? ત્યારે તમે શાંકર મતવાળા એમ કહેશે કે મિથ્યાનો અર્થ તો પહેલા સમજો. મિથ્યા એટલે અમે ક્યાં કહીએ નથી એમ ક્યાં કહીએ છીએ? સચેતનો બાધ્ય તો અસચેતનો પ્રતીયેત તસ્માત સદસદ્ભ્યામ વિલક્ષણ અનિર્વચનીય. એ મિથ્યા છે. મિથ્યા એટલે ન સત છે ન અસત છે. ના તમે સતમાં ડિફાઇન કરી શકો, ન અસતમાં ડિફાઇન કરી શકો. આ સદ અને અસતથી કંઈક વિલક્ષણ છે, એને અમે મિથ્યા કહીએ છીએ. એને અમે મિથ્યા કહીએ છીએ. તો મિથ્યા એટલે કે સતની પણ ત્યાં 3 પ્રકારની વેરાયટી છે શાંકર મતમાં. સતની પણ 3 વેરાયટી છે કે વ્યાવહારિક સત્ય, પ્રાતિભાષિક સત્ય અને પારમાર્થિક સત્ય. તો વ્યાવહારિક સત્ય એટલે વ્યવહાર કાળમાં, અજ્ઞાન કાળમાં એ સત્ય દેખાતું જેવું લાગે એ સત્ય, એ વ્યાવહારિક સત્ય છે. અને વ્યવહાર કાળમાં પણ જે સ્વપ્ન વગેરે છે એ પ્રાતિભાષિક છે. કંઈક ભાસ, ત્યારે કંઈક ભ્રમની સૃષ્ટિ છે, એ ભાસ થઈ રહ્યો છે. એ બધા પ્રાતિભાષિક સત્ય છે. અને જે જ્ઞાન અવસ્થામાં જે સત્ય છે એ પારમાર્થિક સત્ય છે. પારમાર્થિક સત્ય તો ખાલી બ્રહ્મ જ છે. વ્યાવહારિક સત્યની કોટીમાં જગત વગેરે આવશે. અને ભ્રમ જેટલા બધા બીજા જે ભ્રમ જે છે એ પ્રાતિભાષિક સત્ય થશે. તો સત્યની પણ ત્યાં 3 વેરાયટી છે. શ્રી મહાપ્રભુજી અને આચાર્ય ત્રણોએ માયા મતને પરાસ્ત કહ્યો કે ખંડન કરવા માટે પણ કેટલો પરિશ્રમ કરવો પડે. એટલા બધા આખો મત ફેલાયેલો મત છે. એમાં આપણે કહીએ ભાઈ દેખાય છે એટલે તો પ્રત્યક્ષ જે વસ્તુ દેખાઈ રહી છે તમે એને કેમ ના પાડી શકો કે આ નથી? નથી કે છે એની વાત જ નથી. અહીં તો મિથ્યાની વાત છે. તો મિથ્યા એટલે ન તમે સતમાં ડિફાઇન કરી શકો, ન એને અસત કહી શકો. જો સત હોય તો ક્યારે એનો બાદ ન થવો જોઈએ, અને જો અસત હોય તો ક્યારે એની પ્રતીતિ ન થવી જોઈએ. જેમ કે વંધ્યાપુત્ર, શશવિષાણ આદિ. શશવિષાણ એ શિંગડા, સસલાના શિંગડા, શિંગડા વાળો સસલું, એવું તો કંઈ આપણે બોલીએ છીએ પણ એવું હોય નહીં, ક્યારે પ્રતીતિમાં આવી જ ન શકે. જેમ વંધ્યાપુત્ર, તો વંધ્યાપુત્ર જો પુત્ર હોય તો વંધ્યા ના કહેવાય, વંધ્યા હોય તો પુત્ર ન થાય. તો વંધ્યાપુત્ર પણ કોઈ અસ્તિત્વમાં આવી શકે નહીં. તો એ અસત છે. અસત હોય તો ક્યારે એની પ્રતીતિ જ ન થવી જોઈએ. આવા જે અસત પદાર્થો છે ક્યારે દેખાતા જ નથી, એની પ્રતીતિ પણ નથી થતી. તો કેટલાક સત હોય તો એનો બાદ ન થવો જોઈએ. સત ક્યારેય કોઈ બાદ નથી થતો, અસતનો ક્યારેય પ્રતીતિ નથી થતી જોઈએ. પણ મિથ્યા પદાર્થ એવા છે, આ માયા એવી છે, અજ્ઞાન એવું છે કે જેના સત છે ને અસત છે. આ માયા એવી છે કે ન સત છે. જો સત હોય તો પછી માયાનો બાદ ન થઈ શકે, અજ્ઞાન જઈ ન શકે. અને જો અસત હોય તો અજ્ઞાનનો અનુભવ ન થઈ શકે. અજ્ઞાનનો અનુભવ થાય છે કે હું નથી જાણતો, એવી અનુભૂતિ થાય છે કે હું જાણતો નથી, હું અહમ અજ્ઞ, હું અજ્ઞ છું, એવી અનુભૂતિ થાય જ છે. દરેકને એવી અનુભૂતિ થાય છે કે અજ્ઞ, તો અજ્ઞની અનુભૂતિ થાય છે. એનો મતલબ કે એની પ્રતીતિ થઈ રહી છે. તો અજ્ઞાન છે. અજ્ઞાન પાછું સત પણ નથી. જો સત હોય તો અજ્ઞાન કોઈ દૂર જ ન થાય. જ્ઞાનથી અજ્ઞાન દૂર ન થાય જો સત હોય તો. અને જો અસત હોય તો અહમ અજ્ઞ એવી પ્રતીતિ પણ ન થાય કે હું પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ આપણે કે ભાઈ હું અજ્ઞાન, મારા અજ્ઞાનનો મને અનુભવ થાય. જો અસત હોય તો એનો એ અજ્ઞાન ક્યારેય અનુભવમાં પણ ન આવવું જોઈએ, પ્રતીતિમાં ન આવવું જોઈએ. એટલે અજ્ઞાન કે માયા ન સત છે ન અસત છે. એટલે એનાથી કંઈક વિલક્ષણ છે, સદસદ વિલક્ષણ છે માયા, આ શાંકર મતમાં. અને એ અજ્ઞાનની પ્રોડક્ટ આ જગત છે. એટલે જગત એ કેવું થશે? જેમ અજ્ઞાન સદસદ વિલક્ષણ છે એમાં જગત પણ સદસદથી વિલક્ષણ મિથ્યા.
મિથ્યા એટલે કોઈ એમ જ સમજે કે નથી. ભાઈ નથી એવું નથી કહેતા. મિથ્યાનો એક ટેકનિકલ મિનિંગ છે કે ન સત ન અસત, એટલે સદસદ વિલક્ષણ એ મિથ્યા છે. એટલે એ જગતને આ પ્રકારનું જગતને બતાવી રહ્યા છે કે જે મિથ્યા છે. મિથ્યા એટલે આ સમજી લેવામાં, એટલે મેં આ વ્યાખ્યા કરી કે મિથ્યાનો અર્થ કંઈ ન હોવું નથી કહેતા, પણ મિથ્યાનો અર્થ ટેકનિકલ ટર્મમાં પ્રયોગ કરે કે મિથ્યા એટલે સદઅસદ વિલક્ષણ અનિર્વચનીય. પાછું એનું નિર્વચન થઈ શકતું નથી. એટલે સદઅસદ વિલક્ષણ આ જગત મિથ્યા છે. એ વિવર્તાત્મા. અયમ પ્રપંચો ન પ્રાકૃત નાપી પરમાણુજન્ય નાપી વિવર્તાત્મા નાપી અધષ્ટ દ્વારા જાત. આ જગત બધાના કર્મોના ભોગ માટે આ જગત છે. જગત તો ચાલી રહ્યું છે, સ્વતંત્ર છે, કોઈ બનાવવાવાળું નથી, જેવું છે એવું જ છે. અને જે અંદર સુખ દુઃખાદીનો ભોગ કરવા માટે જે પદાર્થો પ્રાપ્ત થવા અને છૂટી જવા અને બધું થઈ રહ્યું છે, કર્મોના ભોગ માટે થઈ રહ્યું છે. તો બધાના કર્મો ભેગા થયા એટલે બધાના કર્મો પ્રમાણે સારું ખરાબ બધું આ જગત એ પ્રકટ થયું. દરેક કર્મના ફલના ભોગ માટે આ જગત છે. ન એનો બનાવવાળો કોઈ ઈશ્વર છે, ને કોઈ જગત જેવું છે એવું છે, સ્વતંત્ર જેને કહેવાય છે. મહાપ્રભુજીએ આ જ વાત છે. મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં પણ માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રં ચેતિ નૈકથા તદૈવ તત્ પ્રકારેણ ભવતીતિ સુતેર્મતમ. એ જ વસ્તુ અહીંયા અયમ પ્રપંચો ન પ્રાકૃત નાપી પરમાણુજન્ય નાપી વિવર્તાત્મા નાપી અધષ્ટ દ્વારા જાત નાપી અસત્તા રૂપ કિંતુ ભગવત કાર્ય ભગવત કાર્ય ઇતિ પરમ કાષ્ઠાપન વસ્તુ પ્રતિસાધ્ય તાદૃશોપી ભગવત રૂપ. આપણો સિદ્ધાંત છે શ્રી મહાપ્રભુજીનો. પણ એની ઉત્થાનિકાઓ કે મહાપ્રભુજી કહે છે કે આ બધું મથામણ શું કામ કરી રહ્યા છીએ કે પ્રપંચ મિથ્યા ઇત્યુક્ત્વા પ્રપંચો મિથ્યા ઇત્યુક્ત્વા શુદ્ધમ ભજનમ વારયંતિ. શુદ્ધ ભજનનું વારણ થઈ જાય. કેવી રીતે થાય શુદ્ધ ભજનનું વારણ એ આપણે જોશું. પેલા આપણે સમજી લઈએ છીએ થોડું એટલું. પછી આ બધા મતોને કારણે શુદ્ધ ભજનનું વારણ કેવી રીતે થઈ રહ્યું છે. જે શુદ્ધ ભજન ભગવત સેવા ભગવત કથા રૂપી જે ભજન છે એનું વારણ કેવી રીતે થઈ રહ્યું છે. એટલા માટે એક જીવમ વ્યાપકમ ઉક્ત્વા, એક જીવને વ્યાપક બનાવીને જીવો બ્રહ્મેથી જીવ જ બ્રહ્મ છે એવું બતાવીને અને પ્રપંચ છે મિથ્યા કહીને શુદ્ધ ભજનનું વારણ થાય છે. શુદ્ધ ભજનનું વારણ જાય છે. પ્રપંચ મિથ્યા છે, જગત પ્રપંચ એટલે જગત પંચ મહાભૂતોથી વિશિષ્ટ પ્રકારથી નિર્મિત છે એટલે એ પ્રપંચ કહેવાય છે. પંચ મહાભૂતો અહીં પૃથ્વી જલ તેજ વાયુ આકાશ, એનાથી આ વિશેષ પ્રકારથી પ્રકૃષ્ટ પ્રકારથી આ પંચ એટલે પ્રપંચ એટલે આ જગત. તો જગત જે છે એને મિથ્યા કહેવાથી ભજનનું કેવી રીતે વારણ થાય એ ખાસ આપણો વિષય છે. અને એના માટે આપણે પ્રપંચ વિવેક પુરુષોત્તમજી પણ બહુ સુંદર આજ્ઞા કરી છે. અહીં પ્રમેય રત્નાર્ણવ છે. પ્રમાણ અનુરોધી પ્રમેય અને સ્વતંત્ર પ્રમેય બે પ્રકારનું પ્રમેય હોય છે. એક પ્રમાણ અનુરોધી, પ્રમાણોથી જે પ્રમાણોનો વિષય હોય, પ્રમાણો દ્વારા જેને સમજવામાં આવતું હોય એ પ્રમાણ અનુરોધી પ્રમેય છે. અને એક પ્રમાણોનો વિષય ન હોય સ્વતંત્ર, એ પ્રમાણોમાં એને સીમિત કરી શકાય નહીં, પ્રમાણોથી નહીં પણ એનાથી પણ કંઈક મોટો હોય એવો જે પ્રમેય છે એનું સ્વરૂપ છે એને સ્વતંત્ર પ્રમેય કહેવાય છે. પુરુષોત્તમજીએ આવરણ ભંગમાં સર્વનિર્ણયના પ્રમેય પ્રકરણની આવરણ ભંગમાં શ્રી પુરુષોત્તમજીએ બહુ સુંદર નિરૂપણ કર્યું છે કે જગત તો છે, એ જગત દેખાઈ રહ્યું છે, એના માટે કોઈ શાસ્ત્ર પ્રમાણની જરૂર નથી. જગત છે એમાં કોઈ શાસ્ત્ર પ્રમાણની જરૂર નથી. જગતને જગતના રૂપમાં જાણવામાં કોઈ શાસ્ત્ર પ્રમાણની આવશ્યકતા નથી. જગતના બધા ખુરશી છે એની માટે કંઈ શાસ્ત્રની જરૂર નથી કે આ ખુરશી છે બતાવવા માટે આપણે કંઈ વેદ જોવો પડે કે વેદાદી શાસ્ત્રનો કંઈક તો ખુરશી સિદ્ધ થાય, નહીં તો નહીં થાય સિદ્ધ. તો જગતને જો જગતના રૂપમાં જાણવું હોય
તો એ શાસ્ત્રોનો પ્રમેય નથી. જગતને જગતના રૂપમાં જાણવું એ પ્રમેય નથી. પ્રમેય શું છે? જગતને બ્રહ્મત્વે સમજવું. એ શ્રી પુરુષોત્તમ અહીં પ્રમેય રત્નાનો છે ને, તો અહીં જગત, અહીં પ્રમેય શું છે? પ્રમેય રત્નાણવમાં એવું છે પ્રપંચ વિવેક. જગતને જાણવા માટે નથી આ, પણ જગતને બ્રહ્મત્વે જાણવા માટે છે. એની માટે શાસ્ત્ર જરૂરી છે. જગતને જગત જાણવા માટે કઈ શાસ્ત્ર નહીં જોઈએ, પણ જગત બ્રહ્મ છે એ તો શાસ્ત્રથી જ ખબર પડે. શાસ્ત્રિક અધિગમ્ય, શાસ્ત્રથી જ અધિગમ્ય છે. જગત એ બ્રહ્માત્મક છે તો શાસ્ત્રથી જ ખબર પડશે. તો પ્રમેય અહીં શું છે? અહીં જે પ્રમેય જે છે, પ્રમેય રત્નાણવ છે, એમાં પાછો પ્રપંચ વિવેક છે. તો વિવેક શું છે? કે વિવેકનો અર્થ છૂટું પાડવું, અલગ કરવું. તો પ્રપંચને બ્રહ્મત્વેન સમજવું એ વિવેક. જગતને બ્રહ્માત્મક સમજવું અથવા બ્રહ્મત્વેન જગત એ પ્રમેય છે આપણો. જગતને જગત રૂપે જાણવું નથી તો પછી એની માટે શાસ્ત્રની જરૂર નથી. એ તો છે પણ શાસ્ત્રથી જાણવા માટે તો જગતનું બ્રહ્માત્મક રૂપ શાસ્ત્રથી જ ખબર પડે. કઈ બ્રહ્મ તો દેખાતો નથી ને ક્યાંય, તો બ્રહ્મ તો દેખાતો નથી. શંકરાચાર્યનું વચન આપણે પેલા લીધું હતું. શંકરાચાર્યજી પણ કહે છે કઈ રૂપ વગેરે છે નહીં તો આ પ્રત્યક્ષનો વિષય બની શકે નહીં. રૂપાદિ અભાવાત અહીં પ્રત્યક્ષનો વિષય નથી. આ બ્રહ્મનું કોઈ લિંગ નથી કે જેના આધારે આપણે કહી શકીએ કે બ્રહ્મ છે. તો બ્રહ્મનું કોઈ લિંગ એવું પ્રકટ થતું નથી. બ્રહ્મની ઓળખાણની કોઈ નિશાની એવી પ્રકટ થતી નથી. જેમ ધુવાડો હોય તો અગ્નિ હોય, તો એ અનુમાનનો વિષય પણ નથી. બ્રહ્મની સમાનતા કોઈ કરી શકે નહીં, ઉપમાનનો વિષય પણ નથી. તો પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન આ બધા પ્રમાણો જે છે એ બ્રહ્મને સમજવા માટે આ બધા પ્રમાણોનો વિષય બ્રહ્મ નથી. શાસ્ત્રિક અધિગમ્ય એવા આ પ્રમેય એવો છે જે શાસ્ત્રથી સમજાય. પણ શાસ્ત્રથી શું સમજાય? જગત નહીં, જગતનું બ્રહ્માત્મક રૂપ એ આપણો પ્રમેય છે. એ પ્રમેયનું નિરૂપણ અહીં થઈ રહ્યું છે પ્રપંચ વિવેકમાં. અને એ જગતને આપણે બ્રહ્મ રૂપે સમજવું, જગત રૂપે નહીં. એને બ્રહ્મ રૂપે કેમ સમજવું એ વિવેક, પ્રપંચ વિવેક. પ્રપંચને બ્રહ્માત્મક કેમ સમજવું, જાગતિક રૂપે નહીં. જગત તો છે પણ એનું બ્રહ્માત્મક પાસું શું છે એ સમજવું, એને પ્રપંચ વિવેક કહેવાય છે. એ વિવેક છે. એના જગતના એ બધાને અનુભવમાં આવતા પાસાથી અલગ કરવું એટલે વિવેક. જે જગત જેવું છે એનું બ્રહ્માત્મક રૂપ તો આજે પ્રપંચ વિવેક ભણે એને ખબર પડે. જે શ્રી મહાપ્રભુજીનો વેદાંત ભણે, મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ કરે એને ખબર પડે કે જગત બ્રહ્માત્મક કેવી રીતે. એ શાસ્ત્રોથી, પ્રમાણોથી એ સમજવાનું છે કે જગતનું બ્રહ્મત્વેન અનુભવ કરવો એ પ્રમેય છે. એ શ્રી પુરુષોત્તમજી આવરણ ભાગમાંથી આપણને સમજાયું છે કે જગતને જગત રૂપે નહીં પણ એ બ્રહ્મત્વેન સમજવું પ્રમેય છે. એટલે આ પ્રમેય રત્નાનો અંતર્ગત એક પ્રમેય છે અને એ પ્રપંચ છે. એ આપણો પ્રમેય પ્રપંચ. અને એનું પાછું પ્રપંચને પ્રપંચ રૂપે ન સમજતા એને બ્રહ્મ રૂપે સમજવું એ વિવેક. એને પાછું બીજા મતો જે છે પ્રાકૃત, પરમાણુજન્ય, વિવર્તાત્મા, અદ્રષ્ટ આ બધાથી અલગ જે શુદ્ધ એનું સ્વરૂપ જે છે, શ્રૌત રૂપ છે, વેદાદિ શાસ્ત્રો એ ઔપનિષદ રૂપ જે છે એનું ઉપનિષદમાં બતાવેલું જે રૂપ જે છે એ આ બીજા બધા મતોથી અલગ રીતે એનું શુદ્ધ રૂપને સમજવું એ પણ વિવેક છે. એટલે અહીં પ્રપંચ વિવેક એવું નામ લાલુ ભટ્ટજી આપે છે. મારી બુદ્ધિ મુજબ હું તો કરું છું, એમાં કંઈ નિરૂપણ એવું કરેલું નથી કે આ પ્રમેય રત્નાવલીની કોઈ ટીકાઓ પ્રાપ્ત નથી કે જે આવું નિરૂપણ કોઈ ક્યાંકથી પ્રાપ્ત થયું હોય. પણ આ બુદ્ધિ એવી ચાલી રહી છે અને કદાચ ખોટી પણ હોઈ શકે. મારો દાવો તો ક્યારેય છે જ કે બધું, પણ આવું સમજાય છે મહાપ્રભુજીની કૃપાથી આવું સમજાય છે.
મોટાઓની ગુરુઓની કૃપાથી. કદાચ સમજવામાં ભૂલ હોય તો આ આપણે